वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આપણે સવારમાં અમૃતનું પાન કરી રહ્યા છીએ. વચનામૃત માટે ગુણાતીતાનંદ સ્વામી ઘણી વખત કહેતા કે અમૃત લાવો, એટલે કે વચનામૃત ગ્રંથ લાવો, વાંચો અને સાંભળો. કારણ કે ભગવાન સ્વામિનારાયણની વાણી અમૃત કરતા પણ વધારે મહિમાવંતી છે. પેલું અમૃત પીવા માટે તો લોકો સ્વર્ગની અંદર જાય, પરંતુ સ્વર્ગનું અમૃત જીવાત્માને અમર નથી બનાવતું. કહેતા કે જન્મ મરણના ચક્રાવામાંથી મુક્ત નથી કરતું. આ લોકની અંદર પુણ્ય કર્મ કરી લોકો સ્વર્ગની અંદર અમૃત પીવા માટે જાય, પરંતુ ગીતામાં કહ્યું કે ક્ષીણે પુણ્ય મૃત્યુલોકમ વિશંતિ નરાહા. એ પુણ્યની કમાઈ વાપરી અમૃતનું પાન કરે અને પુણ્ય ખલાસ થાય એટલે પૃથ્વી ઉપર પાછો જન્મ લે છે. જન્મ મરણના ચક્રામાંથી મુક્ત કરે અને જીવાત્માને બ્રહ્મરૂપ બનાવે, જીવાત્માને નિર્વાસનિક કરે, જીવાત્માને પરમ એકાંતિક ભક્ત બનાવે અને જીવાત્માની તમામ વૃત્તિ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણની અંદર સ્થિર કરાવે. એવી પ્રકારનું જ્ઞાન સમજણ આ વચનામૃત ગ્રંથની અંદર આપવામાં આવ્યા છે. એ વચનામૃતનું પાન કરતી વેળાએ, એનું નિરૂપણ કરતી વેળાએ, કથા કરતી વેળાએ, વાંચન કરતી વેળાએ આપણે એકાગ્ર થઈએ, મહિમાનો વિચાર કરીએ. આપણે જે કંઈ વાંચીએ છીએ, સાંભળીએ છીએ તે ન્યૂઝપેપર નથી, આ દુનિયાના સમાચાર નથી, સાંસારિક વાતો નથી. આ તો બ્રહ્મરૂપ કરે તેવી વાતો છે. માયાને ટાળે બાળે તેવી પ્રકારની વાતો વચનામૃતની અંદર છે. અને વચનામૃત જ્યારે વાંચતા હોઈએ, સાંભળતા હોઈએ, નિરૂપણ કરતા હોઈએ ત્યારે માનવું કે હું ભગવાન સ્વામિનારાયણ જે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે તેનો સમાગમ કરું છું. અને એવા પ્રકારના મહિમાના વિચાર સાથે, શ્રદ્ધા સાથે, ઉમંગ સાથે પોતાના મહાન મહાન ભાગ્ય માનીને કોઈ 3 દિવસનો તરસો મનુષ્ય જ્યારે પાણી મળે અને જે તૃષા छिपाવવા માટે પાણી પીવે અને તે વખતે જે આનંદ આવે, એવો પ્રકારનો આનંદ આપણને ક્યારે આવે કે આપણને અમૃત પીવાની તૃષા લાગવી જોઈએ, બુભુક્ષા માટે ભૂખ લાગવી જોઈએ. તો આપણને ક્યારેય પણ ભગવાનની કથા વાર્તા કરવા, સાંભળવામાં કંટાળો ન આવે. ગઈકાલે આપણે ગઢડા પ્રથમનો 13મો વચનામૃત વાંચ્યો, વડ પીપળની ડાળ બીજે રોપ્યાનું. ભગવાનની સૃષ્ટિ એવી છે કે જેની અંદર આપણી બુદ્ધિ પણ કામ ન કરે. એટલો સુંદર પ્રશ્ન અહીંયા આગળ પૂછવામાં આવ્યો છે
કે વડની કોઈ પણ ડાળીને કાપીને તમે જમીનમાં રોપો તો એમાંથી બીજો એવો ને એવો વડ તૈયાર થાય. પીપળાની કોઈ પણ ડાળીને કાપીને તમે જમીનમાં નાખો તો એમાંથી પણ એવો પીપળો તૈયાર થાય. તો પછી પ્રશ્ન એ થયો કે એ વડનો જીવ હતો તે 2 રૂપે થયો અથવા તો બીજા જીવે પ્રવેશ કર્યો? મહારાજે સુંદર ઉત્તર આપ્યો કે જે દેહની જે પ્રકારે ઉત્પત્તિ કરવાનું ભગવાને કર્યું હોય એવી પ્રકારે ભગવાન પોતાની ઈચ્છા પ્રમાણે એનો જન્મ કરાવડાવે છે. એ દેહ વડના દેહમાં કે પીપળાના દેહમાં જે જીવાત્મા છે બળતો નથી, કપાતો નથી, અચ્યુત છે, અખંડ છે. પરંતુ આ બીજા તૈયાર થયેલા વડના ડાળીમાંથી થયેલા વૃક્ષની અંદર બીજા જેવે પ્રવેશ કર્યો છે, એવો જન્મ અપાવ્યો છે. અદ્ભુત રીતે વાતો કરી અને આપણને સમજાવ્યું કે કર્મ ફળ પ્રદાતા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. અનંત જીવાત્માઓ છે. અનંત જીવાત્માના અનંત પ્રકારના સત્વગુણ પ્રધાન કર્મ છે, રજોગુણ પ્રધાન કર્મ છે, તમોગુણ પ્રધાન કર્મ છે. અને કર્મના પ્રમાણે ભગવાન પોતાના હાથમાં ત્રાજુ રાખીને જેને જેવો જન્મ અપાવવો ઘટે એવી રીતનું કર્મનું ફળ ભગવાન પરમાત્મા આપતા હોય છે. આજે આપણે ગઢડા પ્રથમના 14મા વચનામૃતમાં પ્રવેશ કરીએ છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 14મું. અંતે યામતિ સા ગતિહીનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ડોલિયા ઉપર દક્ષિણે મુખારવિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાગ બાંધી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા પાગમાં વિરાજમાન હતા અને 2 કાનો ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને તે ગુચ્છની ઉપર ગુલાબના પુષ્પ વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર વિરાજમાન હતા અને જમણા હાથમાં ધોળું જે સેવંતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સંપાદન કરવાવાળા સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ શુકાનંદ સ્વામી, આ તમામ સંતોને હું સાષ્ટાંગ પ્રણામ કરું છું કે મહારાજ પોતે દાદા ખાચાના દરબારની અંદર લીમડાના વૃક્ષ નીચે ડોલિયા ઉપર બિરાજમાન થયા છે. કયા મુખે? દક્ષિણાદે મુખે બિરાજમાન થયા. માથા ઉપર ધોળી પાગ બાંધી છે, ધોળો ખેસ પહેર્યો છે, ધોળી ચાદર ઓઢી છે, પીળા પુષ્પના તોરા પાગમાં વિરાજમાન છે, 2 કાનમાં પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન છે અને તે ગુચ્છની ઉપર વળી ગુલાબના પુષ્પ વિરાજમાન છે અને કંઠને વિશે પીળા પુષ્પના હાર પણ વિરાજમાન છે અને વળી વિશેષે કરીને પછી એમની સૂક્ષ્મ દ્રષ્ટિને સૂક્ષ્મ દર્શન કેવું છે કે જમણા હાથમાં મહારાજ ધોળું જે સેવંતીનું પુષ્પ તેને ફેરવતા હતા. ધન્ય હો, ધન્ય હો આ તમામ સંતો હરિભક્તોને કે પ્રગટની ભક્તિમાં કેટલા લેલીન થયા છે, કેટલા એકાગ્ર થયા છે, કેટલી મહિમાની દ્રષ્ટિ છે કે મહારાજની નાની નાની ક્રિયાની પણ આ વચનામૃતમાં નોંધ લીધી છે. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. એક હરિજન છે તે સંસારને તજીને નિસર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્યવાળો તો નથી અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે. તેને વિચારે કરીને ખોટી કરી નાખે એવો એક ત્યાગી ભક્ત છે અને તેને ભગવાનનો નિશ્ચય પણ દ્રઢ છે
અને વળી બીજો ગ્રહસ્થ ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દ્રઢ છે અને આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી તે ગ્રહસ્થને પણ વાસના છે. એ બે જે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે? મહારાજ પોતે કેવો અટપટો પ્રશ્ન પૂછે છે. અને જ્યારે પ્રશ્નોત્તરી આધ્યાત્મિક માર્ગમાં થાય ત્યાર પછી જ આપણું માનસ અધ્યાત્મના વિચાર કરે અને અધ્યાત્મ જ્ઞાન આપણને થાય, પ્રશ્ન પણ જાગે, સમજવાની લગની પણ લાગે. બે પ્રકારના ભક્ત મહારાજે અહીંયા આગળ બતાવે. એક તો સંસારનો ત્યાગ કરીને નીકળી ગયો છે, સાધુના કપડાં પહેર્યા છે, તીવ્ર વૈરાગ્ય નથી અને વર્તમાન યથાર્થ રીતે પાળે છે, પણ મનમાં સંસારને ભોગવવાની થોડી થોડી વાસના છે. તેને વિચારે કરીને ખોટી કરી નાખે એવો પ્રયત્ન પણ કરે છે અને ભગવાનનો નિશ્ચય પણ છે. આવો પ્રકારનો એક સાધુ છે. અને બીજા ભક્તની વાત કરી કે બીજો ગ્રહસ્થ ભક્ત છે તે ભગવાનની આજ્ઞાએ કરીને સંસારમાં રહ્યો છે, ભગવાનનો નિશ્ચય દ્રઢ છે અને સંસાર થકી પાછો ઉદાસ છે અને ત્યાગીની જેટલી વાસના ભોગવાની કામના છે એવી પ્રકારની ગ્રહસ્થની પણ વાસના છે. તો આ બે પ્રકારના ભક્તની અંદર, ત્યાગી અને સંસારી ભક્તની અંદર કયો ભક્ત શ્રેષ્ઠ છે એવી પ્રકારનો પ્રશ્ન જ્યારે મહારાજે સામે બેઠેલા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો હરિભક્તોને પૂછ્યો ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે. કારણ કે મુક્તાનંદ સ્વામી ત્યાગના માર્ગે ચાલ્યા છે અને વર્ષોની સાધના છે, તપશ્ચર્યા છે, સાધુતાયુક્ત અને નિયમયુક્ત પોતાનું જીવન જીવે છે. એટલે સ્વાભાવિક રીતે એ પોતે જાણે છે કે ગ્રહસ્થાશ્રમી કરતા, સંસારી હરિભક્ત કરતા આજે સાધુના આશ્રમવાળા સાધુ ત્યાગી મહાન છે. ત્યારે મહારાજે એની અંદર આશંકા જગાવી અને કહ્યું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઓલો મૂંઝાઈને પોતાને મેળે ભેખ લઈને નિસર્યો છે તે કેવી રીતે શ્રેષ્ઠ છે અને ગ્રહસ્થ તો આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે તે કેવી રીતે ન્યૂન છે. પછી શ્રીજી મહારાજના પ્રશ્નનું મુક્તાનંદ સ્વામીએ બહુ પ્રકારે સમાધાન કર્યું પણ સમાધાન થયું નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ તમે ઉત્તર કરો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ત્યાગી હોય અને તેને સારી પેટે ખાવા મળે અને જો કાચીમતીવાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય. એવા ત્યાગી કરતા તો ગ્રહસ્થ ઘણો સારો. કેમ જે ગ્રહસ્થ ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવે પડે ત્યારે તે એમ વિચાર રાખે છે, રખે મારે આમાંથી બંધન થાય એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે. માટે ત્યાગી તો તે ખરો જે જેણે સંસાર મૂક્યો અને પાછી સંસારની વાસના રહે જ નહીં. અને ગ્રહસ્થ તો વાસનાવાળા ત્યાગી કરતા ઘણો શ્રેષ્ઠ છે. જો ગ્રહસ્થના ધર્મ સચવાય તો, પણ ગ્રહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે અને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડું અવળું ડોલવા દે નહીં અને એમ સમજે જે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે અને ધન, દોલત, દીકરા, દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે એમ સમજે અને ગમે તેવો દુઃખ, ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહીં. એવો જે ગ્રહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે અને સૌ કરતા ભગવાનના ભક્ત થાવો એ ઘણું કઠણ છે અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે. એમ કહીને તે ઉપર શ્રીજી મહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગવરાવ્યા.
મુક્તાનંદ સ્વામીએ મહારાજે કહ્યું એટલે કહ્યું કે મહારાજ કહે છે પેલો મૂંઝાઈને પોતાની મેળે સાધુના કપડાં પહેરીને બેઠો એને કેવી રીતે શ્રેષ્ઠ કહો છો? તો મુક્તાનંદ સ્વામીએ એનું સમાધાન કરવા માટે ઘણા પ્રયત્ન કર્યા, પણ સમાધાન ન થયું. ત્યારે મુક્તાનંદ સ્વામીએ મહારાજને વિનંતી પ્રાર્થના કરી, મહારાજ આનો ઉત્તર તમે કરો તો થાય. ત્યારે મહારાજ બોલ્યા કે ત્યાગી હોય તેને સારી પેટે ખાવા મળે, માનપાન મળે, અને જો કાચી મચી વાળો હોય તો પછી સંસારની વાસના હૃદયમાં ઉદય થઈ જાય, અથવા તો ઘણું બધું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના જાગૃત થાય. એવા ત્યાગી કરતા તો ગ્રહસ્થ ઘણો સારો. કારણ કે ગ્રહસ્થ ભક્તને જયારે દુઃખ આવે, ઘણું સુખ આવે, ત્યારે એમ વિચાર કરે કે રખે મારે આમાંથી બંધન થાય. એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે. માટે ત્યાગી તો તે ખરો જેને સંસાર મૂક્યો અને પાછી સંસારની વાસના રહે જ નહીં. એટલે મહારાજે કહ્યું કે ગ્રહસ્થ તો વાસનાવાળા ત્યાગી કરતા ઘણો શ્રેષ્ઠ છે, જો ગ્રહસ્થના ધર્મ સચવાય તો. પણ ગ્રહસ્થના ધર્મ પાળવા ઘણા કઠણ છે. મહારાજના અવતારો પરથી આપણને ખ્યાલ આવે કે મહારાજે ક્યારેય પણ વર્ણને, આશ્રમને મહાન નથી કહ્યા. પૈસાવાળાને મહાન નથી કહ્યા, રૂપવાળાને મહાન નથી કહ્યા, સત્તા અને સંપત્તિવાળાને મહાન નથી કહ્યા, ઉત્તમ કુળમાં જન્મ લીધો છે તેને પણ મહાન નથી કહ્યા, મોટા મોટા વિદ્વાનોને પણ મહાન નથી કહ્યા, સાધુને પણ મહાન નથી કહ્યા, અને સંસારીને પણ મહાન નથી કહ્યા. મહાન તો મહારાજે આધ્યાત્મિકતાને મહાન બતાવી છે. જે ત્યાગી હોય કે ગ્રહી હોય, એ કોઈ પણ વ્યક્તિ હોય, તે વ્યક્તિના હૃદયમાં જીવનની અંદર ભક્તપણું હોય, ભગવાનના વિશેની નિષ્ઠા હોય, ધર્મ નિયમ પાલનની દ્રઢતા હોય, અને ભગવાન સિવાય બીજી કોઈ પણ પ્રકારની વાસના ન હોય. એ સંસારમાં હોય તો પણ મોટો છે, અને ત્યાગાશ્રમમાં હોય તે પણ મોટો છે. મહારાજે વર્ણ અને આશ્રમને બાજુ પર મૂકી દીધા, અને મહારાજે જો બીજા વચનામૃતમાં ત્યાં સુધી કહ્યું કે જે વર્ણ અને આશ્રમનું અભિમાન લઈને ફરે છે એ ત્યાગી નથી, ભક્ત નથી, સાધુ નથી. અને જ્યાં સુધી વર્ણ અને આશ્રમનું અભિમાન છે ત્યાં સુધી એનામાં એકાંતિકપણું આવતું નથી, ભગવાનનો રાજીપો પ્રાપ્ત થતો નથી. એટલા માટે મહારાજે કહ્યું કે સૌથી કઠણમાં કઠણ તો ભગવાનના ભક્ત થવું તે છે. અને મહારાજ એટલા માટે વરતાલના 20મા વચનામૃતમાં કહ્યું કે ત્યાગી ગ્રહીનો કંઈ મેળ નથી. જેની સમજણ મોટી એ મોટો. અહીંયા ગ્રહસ્થ હરિભક્તના મનમાં કેવા વિચાર જાગે છે એનું દર્શન આપણને મહારાજે કરાવ્યું છે. કે એને સુખ આવે કે દુઃખ આવે તો પણ સંતની સેવામાંથી એ ભક્ત પાછો ન પડે, અને ધર્મમાંથી મન પણ આડું અવળું ડોલવા ન દે, અને એના મનમાં અખંડ એવી પ્રકારનો વિચાર રહ્યા કરે કે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે, અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે, અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે. આવી પ્રકારે જે સંતના સમાગમનું મહાત્મ્ય સમજીને દુઃખના પ્રસંગોમાં વિપત્તિ આવે, આપત્તિ આવે, એવા પ્રસંગોની અંદર પણ સત્સંગને ન મૂકે, ભગવાનને ન મૂકે, નિયમ ધર્મને ન મૂકે, ભગવાનની શરણાગતિ સ્વીકારી છે એનો પણ ત્યાગ ન કરે, એ ભલે કદાચ અડધો ડઝન દીકરાવાળો સંસારી ગ્રહસ્થ હોય તો પણ ત્યાગી કરતા મોટો છે. અને ત્યાગી મોટો ક્યારે કહેવાય કે જ્યારે એ નિર્વાસનિક બની જાય અને કેવળ ભગવાનની જ વાસના રહ્યા કરે, ભગવાનના નિયમ ધર્મનું પાલન કરે, અને લેશ માત્ર સુખ આવે કે દુઃખ આવે એની અંદરથી પોતે ભક્તિ માર્ગમાંથી ચડાયમાન ન થાય તો એ ત્યાગી મોટો છે. એટલા માટે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, સુખદેવજી 12 વર્ષ પછી માતાના ઉદરમાંથી બહાર નીકળ્યા અને દોડવા માંડ્યા ત્યારે વ્યાસ ભગવાને કહ્યું કે બેટા ઉભો રે, જવું હોય તો જવાની નથી, ના નથી, તું જા, ચોક્કસ જા, પરંતુ ગુરુ કરવા હોય તો જનક રાજાને ગુરુ કરજે,
કારણ કે જનક રાજાએ સાંખ્ય અને યોગ બંને સિદ્ધ કરેલા છે. એ રાજા હતા, રાણીઓ પટરાણી મોલ માળિયા હતા, છતાં પણ એના જીવનની અંદર આધ્યાત્મિકતા હતી, એના હૃદયની અંદર ભગવાન હતા, એના હૃદયની અંદર સમજણ હતી. એટલા માટે મહારાજે જનકને વખાણ્યા છે. અને જેટલા ભક્તો થયા છે એ ભક્તોના જીવનની અંદર નિર્વાસનિકપણું, ભગવાનને વિશે કરતા હરતાપણાની બુદ્ધિ, આત્મવિચાર, જગતના નાશવંતપણાનો વિચાર અને આ દેહે કરીને ભગવાન રાજી થાય એવી પ્રકારનું જીવન કરવું છે, વર્તન કરવું છે, એવી પ્રકારનો વિચાર અને પોતે દાસનો દાસ બનીને સંતનો સમાગમ મળ્યો છે તેને ચિંતામણી તુલ્ય માને, મહાન ભાગ્ય છે એવી પ્રકારનું માનીને પોતે સત્સંગમાં પડ્યો રહે, પણ ક્યારેય પણ ભગવાનનો કે ભગવાનના નિયમ ધર્મનો ત્યાગ ન કરે એવો સંસારી શ્રેષ્ઠ છે. એટલે અહીંયા આગળ મહારાજે બહુ સંક્ષિપ્તમાં એક વાક્યમાં કહ્યું કે સૌ કરતા ભગવાનના ભક્ત થવું ઘણું કઠણ છે. એ સાધુના કપડાં પહેરો, સાધકના કપડાં પહેરો, સદગુરુના કપડાં પહેરો, કોઠારી બનો, ભંડારી બનો, પૂજારી બનો, મંડળ સંચાલક બનો, નિર્દેશક બનો, અરે સંસ્થાના ટ્રસ્ટી બનો, અરે કોઈ પણ પ્રકારની મોટી પદવી મંદિરમાં તમને મળે એના કરતા પણ ભગવાનના ભક્ત થવું, ભગવાનના સાધુ થવું એ અતિશય કઠણ છે. અને એટલા માટે સંતોએ પણ કીર્તનમાં ગાયું છે, ભક્ત થવું ભગવાનના છે જો કઠણ કામ. ભગવાનના ભક્ત થવું ઘણું કઠણ છે. કદાચ પૈસાદાર બની શકાય, કદાચ મોટા સત્તાવાળા બની શકાય, બંગલાવાળા બની શકાય, અરે કદાચ કોઠારી, ભંડારી, પૂજારી પણ બની શકાય, પણ ભગવાનના ભક્ત, ભગવાનના સાધુ થવું, ભગવાનના વાલા થવું, ભગવાનની માળાના મણકામાં આપણો નંબર લાગે એવા થવું એ બહુ કઠણ છે. ને એટલા માટે મહારાજે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમે તો હજી ગુણબુદ્ધિવાળા સત્સંગી છો અને ખરા સત્સંગી તો અમારા પર્વતભાઈ ને ગોવર્ધનભાઈ છે, ત્રણેય અવસ્થાની અંદર અખંડ અમારી મૂર્તિને દેખે છે. તો મહારાજે કોઈ પણ રીતે ત્યાગી કે ગ્રહી વચ્ચે ભેદભાવ રાખ્યો નથી, પક્ષપાત નથી કર્યો કે આ સંસારનો ત્યાગ કરીને ભગવા કપડાં પહેરીને બેઠો એટલે મોટો એમ નથી કહ્યું. મહારાજે એ જ દ્રષ્ટિ રાખી છે આધ્યાત્મિકતા તરફ કે જે વ્યક્તિ એ પછી ધોળામાં હોય કે ભગવામાં હોય, જે વ્યક્તિના જીવનની અંદર નિર્વાસનિકપણું હોય, એકાંતિકપણું હોય, ભગવાનની વિશેની નિષ્ઠા હોય, સમજણ હોય અને આત્મવિચાર હોય, ભગવાનનો મહિમા હોય, દાસત્વ ભાવ હોય, દિવ્ય બુદ્ધિ હોય, એ પછી નાનો બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, બાઈ હોય કે ભાઈ હોય, એ ભગવાનના ભક્ત છે. અને એવા ભગવાનના ભક્ત એ જે ભગવાનની દ્રષ્ટિની અંદર મોટા છે અને એ જ થવાનું છે. આપણે નજર આના સામી રાખીએ કે જેવી રીતે ભગતજી મહારાજ હતા, એ ગ્રહસ્થ હતા, છતાં પણ એમનામાં એકાંતિકપણું હતું, એમનામાં સમજણ હતી, એકાંતિક ધર્મ એમના જીવન સાથે વણાયેલો હતો. અને અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને મન, વચન અને કર્મે કરીને અતિશય રાજી કર્યા હતા. અને એમનો રાજીપો પ્રાપ્ત કરીને આવી બ્રાહ્મી સ્થિતિ એમણે પ્રાપ્ત કરી હતી. તો કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આપણી નજરમાં બાહ્ય દ્રષ્ટિએ કદાચ સાધુ ભલે વર્ણાશ્રમની દ્રષ્ટિએ મોટા હોય, ઉપર બેસતા હોય, પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે આ સભાની અંદર સૌથી છેલ્લી લાઈનમાં બેઠો હોય, લગર વગર કપડાં હોય, મેલા ગેલા કપડાં હોય, બોલતા ચાલતા આવડતું ન હોય તો પણ એકાંતિક હોઈ શકે છે. અને માથાના મુગટ જેવો હરિભક્ત હોય, સાધુ કરતા પણ ચડિયાતો હોય. એટલી આધ્યાત્મિકતા તરફ સ્વામીની અને મહારાજની નજર છે. તો આપણામાં આધ્યાત્મિકતા આવે ને આપણે ભગવાનના સાચા ભક્ત બનીએ એવી પ્રકારના બુદ્ધિ શક્તિને બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના ચરણકમળમાં પ્રાર્થના કરીએ છીએ. મહિમાની વિશેષ વાતો વચનામૃતના માધ્યમથી આવતીકાલે આ જ વચનામૃતથી આપણે સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.